जय माताजी मित्रों, रामाधाणी ब्लॉग में बधाનું स्वागत है। तो मित्रों आज पूनम थी गई है तो अमरा महाकाली माना मंदिरे आया था આપણે दर्शन करवा बराबर। तो आ महाकाली सेवाનું મંડળ છે એક તે ખાસા વર્ષથી સેવા આપી રહ્યા છે। શું કહો સુમિતભાઈ? હા, હેડો આબુ નહીં અંદર? ના, તો મિત્રો અંદર જઈએ। આપણે દર્શન કરતા કરતા જઈએ। आ जो शीतला मातानु मंदिर से शुको मुकेश भाई हमारे मन दादा से तो मित्र આપણે હવે જે મહાકાળી સેવાના જે મેમ્બર છે તેમની સાથે વાત કરીએ કે કેટલા વર્ષથી સેવા કરે છે। तो आ महाकाली मंडलना सेवक से કેટલા વર્ષથી સેવા કરો છો? 10 વર્ષથી। એવું એમ શું હોય છે ના સેવામાં? ચા પાણી કેવડો વસ્તી આવે ને સેવા કરો દર પૂનમે? દર પૂનમ। એવું તમારા તરફથી હોય છે? અમારા પેપરના મહાકાળી સેવક મંડળ બનાવેલું 4 જણાનું। હા, 10 વર્ષથી આ ભોગ આલે છે ને હવે તો વસ્તી બહુ આવે છે એવું અને સેવા કરવા જે મળે ચા બરાબર નાસ્તો બરાબર। તો મિત્રો દર પૂનમે આવે છે પબ્લિક જુઓ, દર પૂનમે જેમ પૂનમ જાય એમ વસ્તી વધારે જાય છે અને મહાકાળી મંડળ સેવક પૂનમે સેવા કરતા રહેશે અને અમારા પેપલાના ગામના જ છે। બાબુ લાવો ને બે તો પોય મિત્રો આપણે હવે હોવા હોવા तो मित्रों अमारा गामનું जो मंदिर तो मोटाમાં મોટું આવ્યું છે અને હવે રોમાપીરનું પણ બંધ છે એટલે અહીંયા પણ સેવાનું કામ સારું થાય। તો હજુ રોમાપીરનું મંદિરનું કામકાજ તો ચાલુ જ છે તો એ ટૂંક સમયમાં બની જાય, અહીંયા બીજ ભરાવાનું ચાલુ થઈ જાય હોય કણે પૂનમ અને બહુ સારું કામ કહેવાય કે પ્રગતિ થાય ગામની તો બહુ સારું કહેવાય। અને મિત્રો જે મહાકાળી મંડળ સેવાનું જે કાર્ય કરી રહ્યા છે બહુ સારું કામ કહેવાય। આખો દિવસ અહીં રહેવાનું, હાજરી આપવાની અને નાસ્તો બધું લાવવું, પોતાના પૈસા કરે કોઈકને 5 રૂપિયાનું ખવડાવવું હોય ને તો વસ્તી વિચાર કરે છે। પણ આ તો જે ભાઈ શ્રદ્ધા છે જે માતાજી અમને ઘણું આલે। તો બ્લોગ કેવો તો કોમેન્ટ કરજો, મળીએ નેક્સ્ટ બ્લોગમાં। જય માતાજી, જય બાબા।